અમારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બાપા સીતારામ, આપણે આવી ગયા હતા। જો આવી એક પંખી બનાવવાની છે। આપણે પપની મોટર લીધી છે અને આવડો આવ્યો ને આ પંખો છે અને પંખી અરે પંખો ફિટ કરવાનો છે। અને આપણે પેલા બનાવ્યું હતું પણ આમાં સાઇલ પડી ગઈ છે, ડગ પડી ગઈ છે, એટલે આપણે એને ખોલીને આપણે તમને બતાવી કેવી સાઇલ પડી છે। અને બેરિંગ ફરતું હતું, ખાલી પંખો ફરતો નહોતો, એવું કંઈક થતું હતું ને આપણે ત્રણે બોલ ખોલી નાખવી છે। ત્રણે બોલ ખોલીને પછી તમને બતાવી, બોલ ખુલી ગયા છે। હવે તમને અંદર બતાવું, બેરિંગ ફરે છે અને પંખો ફરતો નથી અને સાઇલ પડી ગઈ હતી। આપણે વેલ્ડિંગ માર્યું હતું તોય તે પણ ન કાંઈ હરખું થયું। જો આ પંખો ફરે છે ને બેરિંગ આપણે પકડી રાખ્યું છે। આ જો આ બેરિંગ ફરે છે અને આમાં સાઇલ પડી ગઈ છે। જો આવી રીતના કંઈક થયું છે, જોઈ લો, આ બેરિંગ ફરે છે એટલે આ હાલશે નહીં। અને આપણે બીજો પંખો લઈ લીધો તો આ રીતે ખરાબ જ છે। આવો પંખો છે, એને ઉપલી બોડી ફાટી ગઈ હતી અને આમાં આવડી હાલશે નહીં। વેલ્ડિંગ માર્યું હતું એટલે તૂટી ગઈ છે એસી બોડી। અને આપણે બીજા પંખામાં હવે ફિટિંગ કરવાનું છે। આપણે કંઈક એવી રીતના ઊંધો ઠપકાર્યું એટલે બે જુદા પડી જાય ને આપણે આને કાઢી નાખીએ છીએ। બોડી બે નોખી કરીને કોયલ અંદરથી એક કાઢી નાખવાની એટલે વજન ઓછો થઈ જાય। જો આ એક આપણે ફાડીયું નોખું કરી નાખ્યું હતું અને હવે આપણે કોયલ કાઢી નાખવાની છે। અને આમાં હેઠે હોલ પાડવાનો છે। આપણે જે લગ નાખ્યું ને અંદર, એની માટે આપણે હોલ પાડવાનો છે। જો આ હોલ પાડી દીધો છે અને આવડું આ બેરિંગ આમાં આવી રીતના કંઈક ફિટ કરી નાખવાનું અંદરથી। આપણે ફિટ કરી નાખીએ છીએ અંદરથી આપણે બેરિંગ, અને એમાં આપણે રાહા આપણે આમ ઓલા હરિયા મારી દેવી એટલે પંખો હેઠો પડે નહીં એની માટે। અને આવી રીતના કંઈક ઠપકારી દેવી, બેરિંગ બે ફીસો ફીસ, એટલે જે પહેલાં ફરતું હતું ઘોડે બેરિંગ ફરે નહીં એવું આપણે કરવાનું છે। જો આ બહાર નીકળી ગયું છે, કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને અહીંયા ખાલી 3 હરિયા મારવાના છે આપણે। અને જો આ રેડી થઈ ગયું છે ને, હવે જો પંખી આવી રીતના આમાં લગાડી દેવી એની। ક્યાં ગઈ પંખી? આ રહી, જોઈ લો, આવી રીતના કંઈક ફિટિંગ કરવાનું છે, આમ લગાડી દેવાનું એટલે થઈ જાય રેડી। અને આપણે જો આવા 3 હરિયા માર્યા છે એટલે ફરે નહીં બેરિંગ નકરું, એવું કંઈક આપણે ફિટિંગ કર્યું છે ને। હવે આ બે ફાડિયાને આપણે જોઈન્ટ કરી નાખવાના છે। બે ફાડિયાને આપણે જોઈન્ટ કરી નાખ્યા હતા અને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ લો ને બતાવું, કમ્પ્લીટ થઈ ગયા। 3 બોલ માર્યા છે, ફૂલ હતાણ કરી નાખ્યું છે આપણે। અને ઓલું પ્લગ વતંગ બહાર આપણે કાઢી નાખ્યો હતો ને આવી રીતના આપણે પંખી ફિટ કરી નાખવાની છે। આપણે બોલ હતાણ કરી નાખવી, એટલો બને એટલો બોલ હતાણ કરવી એટલે ઉપાય દે નહીં બીજી, બોલ હતાણ કરી નાખવી પંખીને। પંખો ને પંખી બે રેડી થઈ ગયું છે, તો નહીં એવી પંખી બનાવવાની છે। આપણે ટ્રાય મેળવી, આપણે બનાવી નથી, આપણે ટ્રાય મેળવી ફરે છે કે નહીં। તો આવી રીતના કંઈક ફરશે એવું લાગે છે, અત્યારે ફરે છે, પછી સડાવી પછી ખબર પડે। અને આપણે જો બધું લઈને આવી ગયા હતા અને પંપમાં આપણે શરૂ કરવાની છે। અને જો આ પંખી પંખો છે, પંખાનો બોથો, અને આ જો આ ફાટી ગયેલો હતો, એની આપણે કાંઈ જરૂર નથી, તૂટલો હોય તોય હાલે। અને આપણે દોરડું ચડાવીને તમને શરૂ કરીને બતાવી કેવી થાય છે। દોરડું ક્યાં ગયું? હા, દોરડું ચડી ગયું છે, હવે તમને શરૂ કરીને બતાવું કેવી ફરે છે। અને આમાં ગમે એમ શેડા હાથમાં આપી દેવી નહીં તોય તે કંઈ શોર્ટ નહીં એવું કંઈ આવે નહીં, ડીસી પાવર કહેવાય એટલે। અને આપણે પાવર આપી દેખાડાય એવું કંઈક થાય, બાકી કાંઈ ન થાય। અને આપણે શરૂ કરવી પંખો, એ કંઈક બનાવી છે, સક્સેસ જાય તો જાય, ચડાવી દીધી, ફરે છે।
સકડી ફરી ગઈ હો ભાઈ, એવી રીતના ફરે છે, જોઈ લો તમે. આપણે ઊભી રાખી દેવી. તો આવા નવા લોંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.